ગ્રાન્ટ ન મળતા છોટાઉદેપુરની આશ્રમ શાળાઓ મુશ્કેલીમાં મુકાઈ છે। 13 જેટલી શાળામાં છેલ્લા 10 મહિનાથી ગ્રાન્ટ ન ચૂકવાઈ હોવાથી શાળામાં પરેશાની થઈ રહી છે। આશ્રમ શાળા 30 વર્ષથી નિરંતર ચાલી રહી છે અને ગ્રામીણ વિસ્તારના ગરીબ આદિવાસી વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરે છે। આશ્રમમાં લગભગ 10 મહિનાથી બિલ નથી મળતું। એ બિલ નથી મળતું। 1લી તારીખે આ બિલ નહીં મળવાના કારણે છોકરાઓને અભ્યાસ ચાલુ રહેશે અને ભોજન કંઈ બંધ કરવામાં આવે। 1લી તારીખથી છોરાઓ ઘરેથી અભ્યાસ કરે એવું અમને જાણવા મળતા અમે વાલીઓ બધા અહીંયા આવી અને સંસ્થાશ્રીઓને અને સરકારશ્રીઓને જાણ કરવા સારું। તમામ પ્રકારની ભૌતિક સુવિધાઓ સરકારશ્રીના નિયમ મુજબ સંસ્થાની અંદર છે। વાલીઓનું કારણ એટલું છે કે સંસ્થા દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો કે બાળકોને રહેવાનું અને ભણાવવાનું ચાલુ રહેશે અને ભોજનની વ્યવસ્થા, રહેવાની વ્યવસ્થા સાથે શિક્ષણની વ્યવસ્થા સંસ્થા દ્વારા કરવામાં આવે છે। ઓચિંતી મુલાકાત લેતા થોડી ઘણી ક્ષતિઓ જેવી કે રસોડામાં કાળું જોવા મળેલ અને એના અનુસંધાને એમને મૌખિક સૂચના આપેલ। એમાં તારીખ 30/8/2024ના રોજ માન્ય કલેક્ટરશ્રીએ બધી આશ્રમ શાળાઓની મુલાકાત લીધેલી હતી। એ વખતે તેઓને જે ક્ષતિઓ આવી હતી એમાં ધ્યાન આવી હતી। એમાં 13 આશ્રમ શાળાનો રિપોર્ટ કમિશનરશ્રીને કરેલ હતો।